दोस्तों, जय माताजी। आज આપણે એક આ તમને બોર્ડ દેખાય છે તેના ઉપર અલગ પ્રકારનો વિડિયો એટલે કે શબ્દ રમત રમવાની છે મિત્રો। અને વિદ્યાર્થી મિત્રો અથવા બીજા લોકો તમામ મારા વાલા મિત્રો, ભાઈઓ અને બહેનો, ગુજરાતવાસીઓ તથા દરેક ભારતવાસીઓ દરેકનું હું આ વિડિયોમાં સ્વાગત કરું છું। તો આ સરસ મજાની શબ્દ રમત આપણે રમવાની છે અને તમે પણ આ વિડિયો જોઈ અને પછી શબ્દની રમત રમી શકો છો। કે આપણે અહીંયા શબ્દો લખવાના છે કે આ બાજુથી આપણે આ લખીએ, પછી અહીંયા નીચે લખીશું અને ઓય નીચે લખીશું, પછી આ બાજુથી આપણે વાંચીશું તો એક વાક્ય બને છે, અને સીધી લાઈનમાં વાંચીશું તો એનું એક વાક્ય બને છે, આડી લાઈનમાં વાંચશું તો પણ એક જ વાક્ય બનશે। તો એવા તો આપણે કયા શબ્દો લેવાના છે મિત્રો, તો ધ્યાનથી વિડીયો પૂરેપૂરો જોજો। અને સામે લખેલું તમને દેખાય છે કે સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મિત્રો। ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો। સારા સારા તમને વિડીયો હું આપતો રહીશ। તો હવે આપણે કયા પ્રકારના શબ્દો લખવાના છે કે શબ્દની એક રમત છે, એક જાદુ છે કે શબ્દોમાં પણ રમત હોઈ શકે છે અને મજા આવે છે, આનંદ આવે છે હમણાં, અને રમવાની પણ શબ્દની યારી એક શબ્દ રમત છે, જાદુ કહો તોય પણ ખરું। તો ચાલો હવે આપણે શબ્દ લઈએ। સરસ મજાના શબ્દ હું લખું છું કે ગમે તે ચારે ખૂણેથી આપણે વાંચીએ તો એનો એક જ અર્થ ને એક જ શબ્દ બને છે। તો એવા આપણે કયા શબ્દો લખીએ જોઈ લો તમે। તો પહેલાં હું લખાણ કરું છું, ધ્યાનથી જોજો। ચંદન 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 ચંદન। મિત્રો આ લખેલું તમને દેખાય છે કે આ મુંબઈ લખેલું છે। તો આપણે હવે નીચે શબ્દ કેવી રીતના લખીએ કે મુંબઈ આ બાજુથી પણ મુંબઈ થાય, આ બાજુથી મુંબઈ થાય, આ બાજુથી મુંબઈ થાય। તો એના નીચે આપણે કયો શબ્દ લખવાનો, તો હવે ધ્યાનથી જોજો તમે। બીજો શબ્દ લખું છું, ચંદન 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 ચંદન। તો આ નીચે લખેલું છે તમને દેખાય છે બટાટા। મિત્રો પહેલો શબ્દ છે ઉપરનો મુંબઈ, પછી નીચેનો છે બટાટા, અને હવે એના નીચે આપણે શબ્દ કયો લખીશું તો બંને બાજુથી આપણો શબ્દ વાક્ય એક જ થાય। તો હવે જોઈ લેજો, ચંદન 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 ચંદન। તો નીચે આપણે લખ્યું છે મિત્રો હવે ઈટાળા, ઈટાળા। તો હવે આપણે હવે શબ્દ લખીએ છીએ કે શબ્દ હવે કઈ બાજુથી કયા, બંને બાજુથી એક જ આપણો અર્થ થશે શબ્દનો। જોઈ લો કે પહેલું લખેલું છે મુંબઈ, નજીકથી બતાવો, પછી નીચે લખેલું છે બટાટા, અને એને નીચે લખેલું છે મિત્રો ઈટાળા। તો હવે આપણે મુંબઈ, બટાટા અને ઈટાળા, તો હવે મજા આવશે મિત્રો। જોઈ લેજો કે અહીંયા વચમાં આપણે એક લીટી દોરી દઈએ તો આ બાજુથી તમે વાંચો કે મુંબઈ, થઈ ગયું ને મિત્રો, મજા આવી નહીં રમવાની। પછી અહીંયા એક લીટી દોરીએ આડી, મુંબઈ પછી બટાટા છે, તો મિત્રો આ બાજુથી આપણે વાંચો તો બટાટા, થયું ને, આ બાજુથી પણ બટાટા। પછી મિત્રો અહીંયા એક લીટી દોરીએ કે મુંબઈ, બટાટા અને ઈટાળા, તો મિત્રો આ ઈટાળા અહીંયા લખેલું છે, તો ઉપરથી પણ આપણે વાંચીએ તો જોઈ લો ઈટાળા છે ને શબ્દ રમતની મજા। તો આ રીતના તમે પણ શબ્દ રમત રમી શકો છો મિત્રો। કે જુઓ મુંબઈ, બટાટા અને ઈટાળા, તો આ બાજુથી પણ આપણે પહોંચી શકીએ। જોઈ લો કે મુંબઈ
બટાટા ઈટાળા. તો મિત્રો તમે આવી પણ શબ્દની રમત સરસ મજાની રમી શકો છો. કેટલું સરસ મજાનું કે આ બાજુથી વાંચીએ તો મુંબઈ બટાટા અને ઈટાળા, આમ સીધું વાંચીએ તો મુંબઈ બટાટા ઈટાળા. કેટલું સરસ. આવા ઘણા બધા શબ્દો તમે પણ ઘરે બેઠા કે રમત રમી શકો છો અને બનાવી શકો છો. તો હવે બીજો વિડીયોમાં બીજી શબ્દ રમત આપણે રમીએ. તો આ વિડીયોને હવે આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી.